સુરત શહેરમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને ટ્રાફિક પોલીસ ઝોન 3ના સંયુક્ત સહયોગથી ટ્રાફિક અવેરનેસ વીકનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનનો પ્રારંભ ચોપાટી સર્કલ અઠવા લાઇન્સ ખાતે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ 5 જાન્યુઆરી 2026થી 13 જાન્યુઆરી 2026 દરમિયાન સુરત શહેરના વિવિધ મહત્વપૂર્ણ ટ્રાફિક પોઈન્ટ્સ અને જંકશનોનો જેમ કે વાય જંકશન, સિટી લાઇટ વિસ્તાર, ખાટુ શ્યામ મંદિર તથા અન્ય સ્થળોએ આયોજનબદ્ધ કરી કહી શકાય કે આ રીતે આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વ દરમિયાન ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરાયું છે। વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ, ગેરકાયદેસર દોરા તથા પતંગ ઉડાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। આ અવસરે અધિકારીઓએ કહી શકાય કે નાગરિકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ દરમિયાન ટ્રાફિક નિયમોનું કડકમાં કડક પાલન કરી પોતાનો તથા પરિવારજનોનો સુરક્ષિત ખ્યાલ રાખી આ અભિયાનને સફળ બનાવવામાં સહકાર આપે। ગ્રુપ સીઓ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત ટ્રાફિક પોલીસ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત દ્વારા ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, જેમાં સુરતી ઉત્તરાયણ મન મોજીને ઉજવતા હોય છે। ત્યારે પતંગની દોરીથી થતી ઈજાઓ ટુ વ્હીલર ચાલકોમાં સામાન્યપણે ઉત્તરાયણના ફેસ્ટિવલ દરમિયાન જોવા મળતી હોય છે। એની સામે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત ટ્રાફિક પોલીસના સહયોગથી 50,000 જેટલા સેફ્ટી નેક બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરશે। આઠવા ગેટથી લઈને ડુમસ બીચ સુધી અને અલથાણથી લઈને પાલ સુધીના જે પણ સિગ્નલ્સ આવે છે ત્યાં અમારી ટીમ ઉત્તરાયણ સુધી આવશે અને સેફ્ટી નેક બેલ્ટનું વિતરણ કરશે। અમારા તરફથી શહેરીજનોને એક જ અપીલ છે કે જ્યારે પણ ટુ વ્હીલર તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે સેફ્ટી નેક બેલ્ટ અચૂક પહેરે, જેથી કરીને પતંગની દોરી ગ્રુપ સીઓ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત